ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? 24 આરા હોય છે। રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહો હોય છે? તો સિંહ છે તે કેટલા હોય? 4 હોય છે, ચારે બાજુ એક એક। પરંતુ દ્રશ્યમાન કેટલા છે? આપણે જે અશોક પેલું રાષ્ટ્રીય ચિહ્ન આપણું જોઈએ તો તેમાં કેટલા દ્રશ્યમાન થાય છે? તો 3। એ યાદ રાખવું, હોય છે 4, દ્રશ્યમાન થાય છે 3। એક પાછળનો છે તે દેખાતો નથી। રાષ્ટ્ર ચિહ્નમાં કયા બે પશુઓ જોવા મળે છે? તો આખલો જમણી બાજુ જોવા મળે છે અને ઘોડો છે તે ડાબી બાજુ જોવા મળે છે। બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો? 26 જાન્યુઆરી 1950 થી બંધારણનો અમલ થયો હતો। ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? તો 3 રંગ છે, કેસરી, સફેદ અને લીલો। ચોથો રંગ પૂછે તો ચોથો રંગ યાદ રાખવો, નેવી બ્લુ છે। જે વચ્ચે અશોક ચક્ર આપેલું છે તેનો રંગ છે તે નેવી બ્લુ હોય છે। આમાં કેટલા આરા હોય છે? 24 આરા હોય છે। રાષ્ટ્રીય ધ્વજમાં કયા 3 કલર હોય છે? તો કેસરી, સફેદ અને લીલો હોય છે। આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું છે? 3:2 છે। લંબાઈ અને પહોળાઈ પૂછે તો 3:2। જો પહોળાઈ અને લંબાઈ પૂછે તો 2:3। એ બંને યાદ રાખવું। લંબાઈ પહોળાઈ 3:2, પહોળાઈ લંબાઈ 2:3। આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? તો જનગણ મન છે રાષ્ટ્રગાન આપણા દેશનું। જનગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે। રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? 24 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો। જનગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? 5 પદનું છે। 5 પદનું છે, તેમાંથી આપણે એક પદ સ્વીકારેલું છે। જનગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકારેલું છે? તો પ્રથમ પદ છે તે આપણે સ્વીકારેલું છે। આપણું રાષ્ટ્રગીત કયું છે? વંદે માતરમ છે આપણું રાષ્ટ્રગીત। જો ગીત પૂછે તો વંદે માતરમ, ગાન કહે તો જનગણ મન। એ તમારે યાદ રાખવાનું છે। એક વસ્તુ યાદ રાખી લો તો તમને ખ્યાલ આવી જશે, ગાજર। ગાજર યાદ રાખશો ને તો રાષ્ટ્રીય ગાન, જનગણ મન, રવિન્દ્રનાથ ટાગોર, આ 3 વસ્તુ તમને એક જ માં યાદ રહી જશે। એ સિવાય જે વધે તે રાષ્ટ્રગીત, વંદે માતરમ, બંકિમચંદ્ર ચેટર્જી। વંદે માતરમના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચેટર્જી છે। વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવાયેલું છે? આનંદ મઠમાંથી લેવાયેલું છે વંદે માતરમ। સૌ પ્રથમ વાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? 1886માં ગવાયું હતું વંદે માતરમ। કાનૂન બદલવાની સત્તા કોને છે? સંસદને હોય છે કાનૂન બદલવાની સત્તા। સંસદમાં ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે? તો સ્પીકરની મંજૂરી લેવી પડે, જે અધ્યક્ષ હોય તેની મંજૂરી લેવી પડે છે। અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે? સંસદને છે। અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કોણ કરી શકે? સંસદ કરી શકે। સંસદની અંદર કોનો સમાવેશ થાય? તો તેમાં રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે। વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને છે। સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા કેટલી હોય છે? તો સુપ્રીમ કોર્ટમાં અત્યારે ન્યાયાધીશની સંખ્યા 34 છે। 33 + 1 મુખ્ય ન્યાયાધીશ। બંધારણના કુલ સભ્યો કેટલા હતા? 389 સભ્યો હતા। ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો સંસદની પદ્ધતિ છે તે બ્રિટન દેશમાંથી લીધેલી છે। સમવાય તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલો છે? કેનેડાના બંધારણમાંથી લેવાયેલો છે સમવાય તંત્રનો વિચાર। બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? તો કલમ 12 થી લઈને કલમ 35 સુધી તેમાં મૂળભૂત અધિકારો આપેલા છે। ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? 18 વર્ષે પ્રાપ્ત થાય છે। બંધારણના કયા સુધારા દ્વારા મતદાનની વય 18 વર્ષ કરવામાં આવી? તો પહેલા 21 વર્ષ હતી, તેમાંથી 18 વર્ષ કરવામાં આવી 61માં બંધારણીય સુધારા દ્વારા। રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે? 12 સભ્યો નિમણૂક કરવાની સત્તા છે રાષ્ટ્રપતિને રાજ્યસભામાં।
લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? 26 બેઠકો છે. ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેટલું છે? 11 બેઠક. ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? 182. આ ત્રણ આંકડા છે, ખાસ તમારે યાદ રાખી લેવાના છે. લોકસભા 26, રાજ્યસભા 11 અને વિધાનસભા 182. તો આ ત્રણ વસ્તુ વારંવાર પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે, તમારે યાદ રાખી લેવાની છે. આગળ જોઈએ, કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય? તો કલમ 368 દ્વારા બંધારણમાં સુધારો કરી શકાય. સાઉથ આફ્રિકાના બંધારણમાંથી આપણે આ લીધેલું છે, બંધારણમાં સુધારો. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? 1951માં થયો હતો. 1950માં બંધારણ અમલમાં આવ્યું, 26 જાન્યુઆરી 1950, અને 1951માં જ પહેલો સુધારો કરી દેવામાં આવ્યો હતો. બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું તેમ કહેવાય છે? 42મો સુધારો જે થયો તેને નાનું બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન્દિરા ગાંધી વખતે આ સુધારો કરવામાં આવેલો હતો, 42મો સુધારો. કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? ઉત્તર પ્રદેશ. જો અહીં લોકસભા હોય, રાજ્યસભા હોય કે વિધાનસભા હોય, બધામાં સૌથી વધુ બેઠકો કોની છે? ઉત્તર પ્રદેશની છે. જ્યારે સૌથી વધુ તમને પૂછે ત્યારે તમારે આંખો બંધ કરીને ઉત્તર પ્રદેશ ટીક કરી દેવું. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ છે. આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? સત્યમેવ જયતે. મુંડકોપનિષદમાંથી આ સત્યમેવ જયતે લેવામાં આવેલું છે અને દેવનાગરી લિપિમાં આ લખાયેલું છે. આપણે રાષ્ટ્રીય ભાષા કઈ છે? તો હિન્દી છે. તેને રાજભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયેલું છે? તો મુંડક ઉપનિષદમાંથી લેવાયેલું છે. ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? ડૉક્ટર BR આંબેડકર. ભારતીય બંધારણના પિતા, કેમ કે ખરડા સમિતિના તેઓ અધ્યક્ષ હતા અને બંધારણ બનાવવામાં ખૂબ મોટો ફાળો તેમનો રહેલો છે. સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે? 42માં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે. સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ખાસ યાદ રાખજો. ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે? તો મિલકતનો અધિકાર છે તે રદ કરવામાં આવ્યો છે. મૂળ બંધારણમાં આપણને 7 અધિકારો આપેલા છે. અત્યારે આપણી પાસે 6 અધિકારો છે, તેમાંથી મિલકતનો અધિકાર છે તે રદ કરવામાં આવ્યો છે. ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે? રાષ્ટ્રપતિ. દેશના વડા રાષ્ટ્રપતિ હોય છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદ્દાની મુદત કેટલા વર્ષની છે? 5 વર્ષની હોય છે, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ બંને માટે. રાષ્ટ્રપતિના હોદ્દા માટેની મુદત એ પણ 5 વર્ષ હોય છે. રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે? ઉપરાષ્ટ્રપતિને. તો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને અને ઉપરાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રપતિને રાજીનામું આપતા હોય છે. બંને સામસામે આપે છે, યાદ રાખી લેવું. બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટો હતા? 8 પરિશિષ્ટો હતા. અત્યારના બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? 12 પરિશિષ્ટ છે. તો એ પણ તમારે યાદ રાખવું. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? તો રાષ્ટ્રપતિને ઉદ્દેશીને તેઓ રાજીનામું આપે છે. પંચાયતી રાજ અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે? 11મા પરિશિષ્ટમાં છે પંચાયતી રાજ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગંદ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ લેવડાવે છે. રાજ્યના બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ. જો દેશના બંધારણીય વડા કહે તો રાષ્ટ્રપતિ, રાજ્યના બંધારણીય વડા કહે તો રાજ્યપાલ. 10મી લોકસભાની મુદત ક્યારે પૂરી થઈ હતી? તો 8 જુલાઈ 1996માં પૂરી થઈ હતી. સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ હતી? 12મી લોકસભા. વર્તમાનમાં લોકસભા કેટલામી લોકસભા છે? તો અહીં 17મી લોકસભા ચાલુ છે. કેટલામી? 17મી યાદ રાખવું. ગુજરાત પર સૌથી વધારે શાસન કયા મુખ્યમંત્રીએ કર્યું છે? તો અહીં આવશે જવાબ નરેન્દ્ર મોદીએ. પહેલાં માધવસિંહ સોલંકી હતા, પરંતુ નરેન્દ્ર મોદીએ તેનાથી પણ વધારે છે શાસન કરેલું છે. તો જવાબ આવશે નરેન્દ્ર મોદી.
બંધારણ ઘડવા માટે સંવિધાન સભાનું નિર્માણ કયા વર્ષમાં થયું? 1946માં થયું હતું. જો આ યાદ રાખવું, 1946માં સંવિધાન સભાનું નિર્માણ થઈ ચૂક્યું હતું. જ્યારે આપણો દેશ આઝાદ થયો 1947માં 15મી ઓગસ્ટ 1947. પણ બંધારણ સભા જે બંધારણ ઘડવા માટેની સંવિધાન સભા હતી તેનું નિર્માણ 1946માં થઈ ગયું હતું. નાણાકીય ખરડો વિધાનસભા રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે? રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે. વિધાનસભામાં છે એટલે. જો લોકસભામાં હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે. સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા હતા, જે કાર્યકારી અધ્યક્ષ હતા. અને ત્યારબાદ રાજેન્દ્ર પ્રસાદને સંવિધાન સભાના કાયમી અધ્યક્ષ ચૂંટવામાં આવે છે. રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? વિધાનસભાને જવાબદાર હોય છે રાજ્યનું મંત્રીમંડળ. રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટેની કેટલામી કલમ છે? 168. વિધાનસભા સ્થાપવી હોય કોઈ પણ રાજ્યમાં તો કલમ 168 મુજબ સ્થાપી શકાય. 11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું? 73મા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું. વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે? તો વધુમાં વધુ 500 બેઠકો હોઈ શકે. વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે? તો ઓછામાં ઓછી 60 બેઠકો હોવી જોઈએ. વધુમાં વધુ 500, ઓછામાં ઓછી 60. અમુક રાજ્યો છે જેમાં 60થી પણ ઓછી વિધાનસભાની સીટો આવેલી છે, એ અપવાદરૂપ છે, એ પણ તમારે યાદ રાખવી. વર્તમાન સમયમાં બંધારણમાં કેટલી કલમો છે? તો 395 પ્લસ અત્યારે 446 પ્લસ છે તે કલમો છે બંધારણમાં. ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાંથી લેવાયેલી છે? દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલું છે. જો બંધારણમાં કોઈ સુધારો કરવો હોય તો એ આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલું છે. વિધાન પરિષદ કયા ગૃહને મળતું આવે છે? તો રાજ્યસભાને મળતું આવે છે. કેમ કે કેન્દ્રમાં ઉપલું ગૃહ છે તે રાજ્યસભા છે, જ્યારે રાજ્યની અંદર ઉપલું ગૃહ છે તે વિધાન પરિષદ હોય છે. આપણા ગુજરાતમાં વિધાન પરિષદ નથી, આપણે માત્ર વિધાનસભા છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિઓની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય મર્યાદા કેટલી હોય છે? 62 વર્ષ હોય છે. હાઈકોર્ટના જે ન્યાયાધીશ છે તેની નિવૃત્તિ વય 62 વર્ષ હોય છે. જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય કે અન્ય ન્યાયાધીશો હોય તેની વય મર્યાદા છે, નિવૃત્તિ વય મર્યાદા, તે 65 વર્ષ હોય છે. તો એ બંને યાદ રાખવું. હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? રાષ્ટ્રપતિને. હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે? રાજ્યપાલ લેવડાવે છે. જો યાદ રાખવું, ન્યાયાધીશને રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને આપશે, પણ સોગંદ કોણ લેવડાવે? તો રાજ્યપાલ લેવડાવે છે. ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે? સોનિયા ગાંધી. વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. CAG. CAGનું પૂરું નામ ઘણી વખત પૂછાય છે, તો યાદ રાખ લેવું, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, CAG. આગળ જોઈએ. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે? 65 વર્ષ હોય છે. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? કલમ 324 નીચે થાય છે. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. નાણાં પંચની નિમણૂક કેટલા વર્ષે થાય છે? તો દર 5 વર્ષે નાણાં પંચની નિમણૂક થાય છે. નાણાં પંચની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? કલમ 280 નીચે. નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે UPSC, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના
ચેરમેન અને અન્ય સભ્યોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે છે. રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. જેમાં આપણે ગુજરાતમાં જીપીએસસી છે, એમ મહારાષ્ટ્રમાં એમપીએસસી છે, ઉત્તર પ્રદેશમાં યુપીએસસી છે, બિહારમાં બીપીએસસી છે. તો એ જીપીએસસીના જે ચેરમેન અને એના સભ્યો હોય તેની નિમણૂક કોણ કરે? દરેક રાજ્યના રાજ્યપાલ કરે છે. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? આપણા ભારત દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી હોય છે એટર્ની જનરલ, તેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે? 65 વર્ષ છે. જો કેન્દ્રીય જ્યાં પણ શબ્દ આવે ને ત્યાં યાદ રાખવું 65 વર્ષ લગભગમાં હોય છે, અને રાજ્યની વાત આવે ત્યારે 62 વર્ષ હોય છે. જેમ કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની નિવૃત્તિ વય 65 વર્ષ, હાઈકોર્ટ જે રાજ્યમાં હોય તેની નિવૃત્તિ વય કેટલી હોય છે? 62 વર્ષ હોય છે. એ જ રીતે આમાં પણ હોય છે. રાજ્ય જાહેર સેવા આયોગ ના સભ્યોની નિવૃત્તિ વય મર્યાદા 62 વર્ષ જો છે. કેન્દ્ર હોય તો 65, રાજ્ય હોય તો 62. એટર્ની જનરલનું કાર્ય શું છે? રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય છે એટર્ની જનરલનું. અથવા તો એવું પૂછવામાં આવે, રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ કોણ આપે છે? એટર્ની જનરલ આપે છે. એ સિવાય રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લેવી હોય તો ત્યાંથી પણ તે સલાહ લઈ શકે છે. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. કેમ કે એડવોકેટ જનરલ છે તે રાજ્યમાં હોય છે, તો રાજ્યપાલ તેની નિમણૂક કરે છે. એડવોકેટ જનરલનું કાર્ય શું છે? રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું છે, તો રાજ્યપાલને તે કાયદાકીય સલાહ આપે છે એડવોકેટ જનરલ. એટર્ની જનરલ છે તે રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપે છે. કલમ 370 કયા રાજ્યને લગતી છે? જમ્મુ કાશ્મીરને લગતી આ 370 કલમ હતી, જેને હટાવી દેવામાં આવી. કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે? તો 97 બાબતો ઉપર કેન્દ્ર છે તે કાયદાઓ બનાવી શકે છે. 97 બાબતો પર. કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે? 66 બાબતો પર. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ખાલી જગ્યા કહેવાય છે. 1963નો જે અધિનિયમ છે તેને ગુજરાત નગરપાલિકા અધિનિયમ કહેવાય છે. મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે? 62 વર્ષ હોય છે. પંચાયતી રાજ્ય શું આપે છે? સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ આપે છે પંચાયતી રાજ. પંચાયતી રાજ્ય પ્રણાલી શેના પર આધારિત છે? સત્તાના વિકેન્દ્રીકરણ પર આધારિત છે પંચાયતી રાજ પ્રણાલી. સૌથી વધારે સમય લોકસભાના સ્પીકર તરીકે કોણ રહ્યું? બલરામ જાખડ. સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજયી નીવડેલા રાષ્ટ્રપતિ કોણ હતા? વીવી ગિરી. કેન્દ્રીય પ્રધાનમંડળના રાજીનામું આપનાર પ્રથમ પ્રધાન કોણ હતા? શ્યામા પ્રસાદ મુખર્જી, જેણે કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું હોય. ભારતમાં પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? રાજકુમારી અમૃતા કૌર. ગુજરાત રાજ્યના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? ઇન્દુમતીબહેન શેઠ. લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? રાધાજી સુબ્રમણ્યમ. ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કઈ હતી? વિજયાલક્ષ્મી પંડિત, જવાહરલાલ નહેરુની બહેન. રાજ્યસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? નરગિસ દત્ત, સંજય દત્તની માતાશ્રી. યુએનની અંદર પ્રથમ મહિલા સભ્ય કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત. 74માં બંધારણીય સુધારાથી કયું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું? 12મું પરિશિષ્ટ. સૌથી વધારે સમય સુધી પ્રધાન રહેનાર કોણ? બાબુ જગજીવન રામ. ભારતમાં સૌથી વધુ સમય વડાપ્રધાન પદે કોણ રહ્યું? જવાહરલાલ નહેરુ. સૌપ્રથમ કયા ભારતીય પ્રધાનની હત્યા થઈ હતી? એલ.એન. મિશ્રની હત્યા થઈ હતી. સત્તા ગુમાવ્યા બાદ ફરી પાછી સત્તા પ્રાપ્ત કરનાર એક અને એકમાત્ર વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું છે? જ્યોતિ બસુ. આમનો રેકોર્ડ પણ તોડી દેવામાં આવ્યો છે. કોણ છે તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સૌથી ઓછો સમય મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું છે? સૌથી ઓછો સમય મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું છે? ઓમ પ્રકાશ ચોટાલા.
સૌથી ઓછો સમય વડાપ્રધાન તરીકે કોણ રહ્યું છે? અટલ બિહારી વાજપેયી. પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કયા રાજ્યમાં રચાઈ હતી? કેરળ રાજ્યમાં રચાઈ હતી. સ્વતંત્રતા બાદ કોંગ્રેસના ભાગલા ક્યારે પડ્યા હતા? 1969માં. જનસંઘની સ્થાપના કોણે કરી હતી? શ્યામા પ્રસાદ મુખર્જીએ. શાસક કોંગ્રેસની સ્થાપના કોણે કરી? ઇન્દિરા ગાંધીએ. લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? વાય.બી. ચૌહાણ. નીચેના કયા વર્ષમાં કટોકટી લાદવામાં આવી હતી? 1962, 1971 અને 1975માં કટોકટી છે તે લાદવામાં આવી હતી. નવમી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી? 15 માસની હતી. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોણે ફરકાવ્યો હતો? મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો વિદેશની ધરતી પર. સૌપ્રથમ કયા ભારતીય નેતાએ યુએનએમાં હિન્દીમાં ભાષણ આપ્યું? અટલ બિહારી વાજપેયીએ. ભારતના પ્રથમ દલિત વર્ગના રાષ્ટ્રપતિ કોણ બન્યું હતું? કે.આર. નારાયણન. કઈ કઈ લોકસભા બરખાસ્ત થઈ છે? તો 5મી, 7મી, 9મી અને 12મી એ બરખાસ્ત થયેલી છે. લોકસભા બરખાસ્ત કેટલી વાર થઈ છે? 4 વાર થઈ છે. નીચેના કયા વડાપ્રધાન કાર્યકારી હતા? તો ગુલઝારીલાલ નંદા. 13મી લોકસભાની ચૂંટણીમાં લોકસભાની કેટલી બેઠકો પર ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? 46માં. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે? હેગ ખાતે આવેલું છે. આગળ જોઈએ. ચૂંટણીના કેટલાક કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે છે? 48 કલાક પહેલા આચારસંહિતા લાગી જાય છે અને ચૂંટણી પ્રચાર છે તે બંધ કરવો પડે છે. સંસદ સભ્ય તથા મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? સંસદ નક્કી કરે છે. વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે? રાજ્યપાલને છે. જો અહીં વિધાનસભાની વાત છે, લોકસભા હોત તો જવાબ આવે રાષ્ટ્રપતિ. ભારતના કયા રાજ્યને અલગ બંધારણ હતું? જમ્મુ કાશ્મીરને હતું. તે 370 કલમ હટાવી અને તે પણ બંધારણ પણ હટાવી દેવામાં આવ્યું છે. 14 વર્ષ સુધીનાને મફત અને ફરજિયાત શિક્ષણ આપતી કઈ કલમ નીચે આપવામાં આવે છે? કલમ 45 નીચે મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે 14 વર્ષ સુધીના. 6 થી 14 વર્ષ યાદ રાખવું. સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર હાજર ન હોય ત્યારે લોકસભાનું સંચાલન કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય હોય તે કરે છે લોકસભાનું સંચાલન. ભારતીય બંધારણમાં મહાત્મા ગાંધીનો વિચાર ક્યાં લેવામાં આવ્યો છે? તો રાજ્યનીતિના નિદર્શક તત્વોમાં લેવામાં આવ્યો છે. બંધારણ આમુખ પ્રથમ કઈ સાલમાં સુધારાયું? 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા સુધારવામાં આવ્યું અને ફક્ત એક જ વાર આમુખ છે તે સુધારાયેલું છે, તો યાદ રાખવું. દર વર્ષે લોકસભાની પ્રથમ બેઠક કોણ સંબોધે છે? રાષ્ટ્રપતિ સંબોધે છે. રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર જે છે તે શેનું પ્રતીક છે? પ્રગતિનું પ્રતીક છે અશોક ચક્ર. ભીખ માંગવાના તથા ગુલામોનો વેપાર પર પ્રતિબંધ કઈ કલમ નીચે છે? કલમ 23 નીચે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બીજા લઘુમતી કોમો માટે કયો આયોગ કાર્ય કરે છે? તો અનુસૂચિત જાતિ માટે પણ અલગ આયોગ છે અને અનુસૂચિત જનજાતિ આયોગ પણ અલગ છે. તો બંને માટે તે કાર્ય કરે છે, અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગ. ભારતના બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપતિ. ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે? સંસદને છે. સમવાયી તંત્રમાં રાજ્યમાં બંધારણની સર્વોપરિતા કોણ જાળવે છે? સર્વોચ્ચ અદાલત જાળવે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે સ્થાપી શકાય? બંધારણીય કટોકટી ઊભી થાય ત્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકાય છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ રાષ્ટ્રપતિ વતી કોણ સંભાળે છે? રાજ્યપાલ સંભાળે છે. જો કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય તો ત્યાંનો વહીવટ કોણ સંભાળતું હોય? રાજ્યપાલ. કોના વતી? રાષ્ટ્રપતિ વતી.
લોકશાહી સફળ બનાવવા માટે ભારતે કયો આદર્શ અપનાવ્યો છે? જન કલ્યાણ અથવા તો કલ્યાણ રાજ્યનો આદર્શ છે તે અપનાવેલો છે. વિધાન પરિષદના ત્રીજા ભાગના સભ્યો દર કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? દર 2 વર્ષે નિવૃત્ત થાય છે વિધાન પરિષદના ત્રીજા ભાગના સભ્યો. જે રીતે રાજ્યસભામાં હોય તે રીતે જ વિધાન પરિષદમાં પણ હોય છે. અને વિધાન પરિષદ પણ કાયમી ગૃહ છે, રાજ્યસભા પણ કાયમી ગૃહ છે. રાજ્યની વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો શી પરિસ્થિતિ બને? મંત્રીમંડળે રાજીનામું આપવું પડે. ભારતના બંધારણે નાગરિકને કયા પ્રકારની નાગરિકતા બક્ષેલી છે? એક જ નાગરિકતા બક્ષેલી છે. એકલ નાગરિકતા પણ તેને કહે છે. જો આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતની અલગ નાગરિકતા અને ભારતની અલગ નાગરિકતા, એ રીતે 2 નાગરિકતા મળેલી નથી. વી આર ઇન્ડિયન્સ, આપણે બધા ભારતીયો છીએ, આપણને એક જ નાગરિકતા મળેલી છે. જ્યારે અમેરિકામાં ડબલ નાગરિકતા હોય છે. રાજ્યની નાગરિકતા અલગ છે અને દેશની નાગરિકતા અલગ હોય છે. કઈ અદાલત વડી અદાલત પરની અપીલ સાંભળે છે? તો સર્વોચ્ચ અદાલત સાંભળે છે. વડી અદાલત એટલે હાઈકોર્ટની જે કંઈ અપીલ હોય કે તેના ઉપર કરવામાં આવેલી હોય તો સર્વોચ્ચ અદાલત સાંભળે. સર્વોચ્ચ અદાલતના જે નિર્ણયો હોય તે અંતિમ હોય છે, તેને કોઈ પણ કોર્ટમાં પોકારી શકાતા નથી. આગળ જોઈએ. કયો મૂળભૂત અધિકાર અન્ય મૂળભૂત અધિકારનો ભંગ બદલ નાગરિકોને કાયદાનું રક્ષણ આપે છે? તો એ છે બંધારણીય ઇલાજોનો અધિકાર, જે 5 પ્રકારની રીતો આપવામાં આવેલી છે તે. ભારતના બંધારણમાં કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે? 51A માં નાગરિકની ફરજો, નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલી છે. કેટલી છે? 11 મૂળભૂત ફરજો દર્શાવેલી છે. તો 11 પણ યાદ રાખવું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કોઈ રાજ્ય અમલ ન કરે તો તે સામે અદાલતનો આશ્રય લઈ શકાતો નથી. અદાલતમાં જઈ શકાતું નથી, કેમ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે ફક્ત સિદ્ધાંતો છે. આમ કરવું જોઈએ, કરવું કે ના કરવું તે રાજ્ય ઉપર આધારિત રાખે છે. જો નથી કરતા તો અદાલતમાં કોઈ આપણે જઈ શકતા નથી. સિવાય કે જો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાંથી કોઈ સિદ્ધાંતને લઈ અને તેના ઉપર કાયદો બનાવી દેવામાં આવે તો પછી બધા રાજ્યોએ તેનો અમલ કરવો પડે છે. ભારતમાં બંધારણમાં સુધારો કરવાનો ખરડો કેન્દ્રીય સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? તો કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. રાજ્યસભામાં પણ કરી શકાય અને લોકસભામાં પણ કરી શકાય. બંધારણમાં સુધારો કરવો હોય તો રાજ્યસભા, લોકસભા ગમે ત્યાં રજૂ કરી શકાય છે. બંધારણ, રાષ્ટ્રગીત તથા રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. શું છે? મૂળભૂત ફરજ. બંધારણને માન આપવું, રાષ્ટ્રગીતને માન આપવું તથા રાષ્ટ્રધ્વજને માન આપવું તે મૂળભૂત ફરજ છે. ભારતમાં રાષ્ટ્રપ્રમુખ કે ઉપરાષ્ટ્રપ્રમુખ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જરૂરી છે? જરૂરી નથી. તો સ્નાતક હોવું જરૂરી નથી. તો જરૂરી શું છે? 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. પછી કોઈ પણ સરકારી હોદ્દા ઉપર ન હોવા જોઈએ. તો આ બધી છે તે લાયકાત હોય છે. સ્નાતક હોય કે ના હોય તો ચાલે છે. ભારતના સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. પ્રથમ લોકસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી હતી? 489 હતી. વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. એનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવામાં આવેલું છે. બંધારણના કયા સુધારા દ્વારા લોકસભાનો સમય 6 વર્ષને બદલે 5 વર્ષ કરવામાં આવ્યો? તો 44માં બંધારણીય સુધારામાં લોકસભાનો સમયગાળો છે તે 6 વર્ષમાંથી 5 વર્ષ કરવામાં આવેલો છે. પોંડિચેરી અને દિલ્હીના વિધાનસભાના સભ્યોનો કયા વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળના સમાવેશ કરવામાં આવ્યો છે? તો 1992થી સમાવેશ કરવામાં આવ્યો છે. જો રાષ્ટ્રપતિની ચૂંટણી હોય તો તેમાં લોકસભાના ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો છે તે મતદાન કરે છે. એ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશમાં પોંડિચેરી અને દિલ્હી એ બંનેની વિધાનસભાના સભ્યો પણ મતદાન કરી શકે. 1992 પછી તે બંનેને ઉમેરવામાં આવેલા છે. આગળ જોઈએ.
ભારતમાં કટોકટી લદાઈ તે સમયનો સૌથી વિવાદાસ્પદ બંધારણીય સુધારો કયો રહ્યો? 42મો બંધારણીય સુધારો, જે ઇન્દિરા ગાંધી વખતે બનાવવામાં આવ્યો, જેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં કેન્દ્રના પ્રધાનોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે કેન્દ્રના પ્રધાનોની નિમણૂક. ભારતમાં નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો ઉપરોક્ત ત્રણેય અહીં ઓપ્શન આપેલા નથી, પરંતુ એક જન્મથી થઈ શકે, ત્યારબાદ કાયદા દ્વારા પણ થઈ શકે, તો એ રીતે થઈ શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાર મંડળમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો કેન્દ્ર શાસિત પ્રદેશોના વિધાનસભાના સભ્યોનો સમાવેશ થતો નથી. બેને બાદ કરતા. કોને? અહીં આપણે આગળ જોઈ ગયા, પોંડિચેરી અને દિલ્હીને બાદ કરતા. ભારતના રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? તો ખરડાને પુનઃ વિચારણા માટે મોકલી શકે, સંસદમાં તે સત્તા રહેલી છે. એ સિવાય પોતાની પાસે પણ તે વીટો પાવર વાપરી અને રાખી શકે છે. નાણાકીય ખરડા અંગે રાષ્ટ્રપતિને કઈ સત્તાઓ છે? તેમની પૂર્વ મંજૂરી વિના નાણાકીય ખરડો લોકસભામાં મૂકી શકાતો નથી. જો નાણાકીય ખરડો હોય તો તેના માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. ત્યારબાદ ખરડો પસાર થઈ અને રાષ્ટ્રપતિ પાસે જાય ત્યારે રાષ્ટ્રપતિ પાછા મોકલી શકતા નથી. રાષ્ટ્રપતિને ફરજિયાત સાઇન કરવી પડે છે, કેમ કે નાણાકીય ખરડો છે અને પૂર્વ મંજૂરી લીધેલી હોય છે. અંદાજપત્ર પર કાપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા કોને છે? લોકસભાને. કયા વચન પછી ખરડો પ્રવર સમિતિને સોંપવામાં આવે છે? બીજા વાંચન પછી. ટોટલ 3 વાંચન કરવામાં આવે છે ખરડાના, પણ બીજા વાંચન પછી ખરડો છે તે પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. ભારતના બંધારણમાં નીચે પૈકી કઈ ભાષાનો માન્ય ભાષામાં સમાવેશ થતો નથી? તો એ ડોંગરી ભાષા હતી, જે તે સમયે પૂછાયેલો પ્રશ્ન છે. બંધારણનો કયો સુધારો દિલ્હીને વિધાનસભા અને મંત્રીમંડળ બક્ષે છે? 76મો બંધારણીય સુધારો.